હેલો મિત્રો, આજે આપણે બનાવીશું સરગવાનું શાક, એ પણ ગ્રેવીવાળું. આપણે અધકચરું આમાં નાખ્યું છે, કાંદા છે, લસણ છે, આદું છે અને લીલા મરચાં છે. એની અધકચરા વાટી લીધા છે અને આ છે ટમેટાની પ્યુરી અને આ છે આપણા મસાલા. ચાલો તો આપણે ફ્રેમ ચાલુ કરવી અને કુકરમાં બનાવવાનું છે. તેમાં આપણે નાખી દઈશું તેલ. કુકરમાં બનાવીએ છીએ એના માટે આપણે બાફ્યા નથી, અંદર બફાઈ જશે, કારણ કે સરગવો પછી બાફીએ એટલે વધારે પડતો કૂણો બફાઈ જાય છે, એટલે ખાવામાં પછી ટેસ્ટ નથી આવતો એનો. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ નાખી દઈશું. મિત્રો, આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, આપણે નાખી દઈશું રાઈ. થોડી પિંક થઈ જાય એટલે એમાં નાખી દઈશું જીરું, એક પિંક હિંગ, હળદર અડધી ચમચી અને પછી નાખી દઈશું આપણે જે અધકચરા વાટેલા છે, લસણ આદુની પેસ્ટ અને પછી સાતળી લઈએ. થોડુંક તેલ છૂટું ત્યાં સુધી સાતળી લઈએ અને પછી એમાં નાખીશું આપણે ટમેટાની પ્યુરી. ત્યાં સુધી નહીં નાખીએ, એટલે ટમેટાની પ્યુરીમાં થોડું ઘણું મિત્રો તમે જોઈ શકો છો, હમણાં થોડું ઘણું તેલ છૂટું પડી રહ્યું છે, એટલે આપણે ટમેટાની પ્યુરી છે એને પણ નાખી દઈશું. સરગવાની કઢી થાય છે, બહુ મસ્ત થાય, પણ એક વખત આને ટ્રાય કરજો, આ પણ બહુ સરસ થાય છે ગ્રેવીવાળું. એમાં આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું અને થોડું લાલ મરચું. એને પણ આપણે સારી રીતે સાતળી લઈએ.